ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગ્રેડ પેના મામલે હવે શિક્ષકોના પરિવારજનો પણ પ્રતિક ઉપવાસ કરશે. છેલ્લા 6 મહિનાથી વધારે સમયથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહ્યા છે. જોકે કેટલી વાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે હવે આંદોલન ચલાવતા શિક્ષકોના પરિવારજનો સોમવાર, મંગળવાર અને બુધવારે પ્રતિક ઉપવાસ પર બેસીને શિક્ષકોના આંદોલનને સમર્થન આપશે. આટલું નહીં, પરંતુ આ શિક્ષકો ફરી એકવાર સોશિયલ મીડિયામાં સક્રિય બન્યા છે અને દિવસના 50,000થી વધારે ટ્વીટ કરી પોતાની માંગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં અંદાજે 65,000 શિક્ષકો છે કે જેઓ 4,200 ગ્રેડ પે બાબતે આંદોલન ચલાવી રહ્યા છે. 4200 ગ્રેડ પે બાબતે તેમનું આંદોલન હજુ પણ યથાવત છે. શિક્ષકો ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શૈક્ષિક સંઘ 4200 ગ્રેડ પે મામલે અવારનવાર શિક્ષણ વિભાગને રજૂઆત કરી ચૂક્યા છે અને બેઠકો પણ થઈ છે, પરંતુ નિવેડો નથી આવ્યો. માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે. 4200 ગ્રેડ પે અમારો જે હતો એ જ અમને આપવાનો છે. માટે 2800 ગ્રેડ પે જે છે દૂર કરી અને ત્વરિત નિર્ણય લઈ સરકાર અમારી વાત સાંભળે અને અમને 4200 નો હક અમને આપે. અમારી સાથે કોઈ અન્યાયપૂર્ણ વર્તન ન કરે, અમારી વિનંતી છે. રોજના 1,07,000 ટ્વીટ ગઈકાલે પણ થયા હતા. અમે ટ્વિટર ઉપરથી પણ સરકારને અમારો સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે અમારો હક છે જે અમને આપો. અત્યારે અમે 1,07,000 જે ટ્વિટર થયા હતા એના પછી અમે અત્યારે સોમવાર, મંગળવાર અને બુધવાર એમ 3 દિવસ અમે પ્રત્યેક ઉપવાસ ઉપર અમારા પરિવારજનો ઉતરવાના છે અને અમારા પરિવારજનોને રાષ્ટ્રીય સંઘો જે છે કે મીડિયા છે કે કોઈ પણ અમારા સપોર્ટ કરનાર જે છે એ બધા અમને સપોર્ટ કરે. ગુજરાત સમાજની અંદરના જે દરેક સમાજના આગેવાનો છે એ પણ અમને સપોર્ટ કરે.